હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? જય માતાજી બધાને. તો હું ઓફિસ જવા માટે તૈયાર થઈ ગયો છું. તો હવે હું જઈશ નાસ્તો કરવા માટે. અને આજે બાપાનો છેલ્લો દિવસ છે. આજે બાપાનું વિસર્જન છે. આજે ઘરે વહેલા આવવા માટે ટ્રાય કરીશ. અમારા પ્લેટમાં ગણપતિજીનું વિસર્જન છે. ત્યાં બાપાનું વિસર્જન થવાનું છે અને આમાં જોઈ શકો છો કે પાણી છે, સારું એવું આવેલું છે. બપ્પાના વિસર્જન માટે લાલો અને આયુષ હવે અંદર જઈ રહ્યા છે. લાલા, ગણપતિ બાપ્પા કૃષ્ણ પકડજે. અરે વાહ! તો જોઈ શકો છો કે તમે હવે બપ્પાનું વિસર્જન થાય છે. મોરયા મોરયા મોરયા. તમે જોઈ શકો છો કે આજે પપ્પા ગુલાલથી બહુ જ રમ્યા છે. આજે એમનો ચહેરો પણ દેખાતો નથી. જોઈ શકો કેવો બહુ મજા આવી ને આજે? બહુ મજા આવી જો બેટા. બહુ મજા આવી ને? તો ગણપતિ બાપ્પાનું વિસર્જન થઈ ગયું છે. અરે પૂજા, આજે તો સાડી પહેરી છે તે? કેવી રહ્યું? મજા આવી ને આજે? ખરેખર બહુ મજા આવી ને? તૈયારી પણ બહુ મજા આવી આજે. પપ્પાનું વિસર્જન થઈ ગયું છે અને અમે લોકો આવી ગયા છીએ ઉપર. તો હવે આપણે જઈને પૂછશું મમ્મીને, પૂજાને કે આજનો દિવસ કેવો રહ્યો અને આજે કેવી મજા આવી. તો આપણે જઈએ છીએ હવે મમ્મી પાસે. મમ્મી, હા બોલ બેટા. આજનો દિવસ કેવો રહ્યો તારો? આજનો દિવસ તો બહુ સરસ ગયો. જો પેલા ભજનમાં ગઈ 2 વાગે, 2 થી 4 ભજન કર્યા. પછી બેસણામાં ગઈ. બેસણામાં 5:30 આવી. પછી વિસર્જન હતું એટલે પછી હું તો નીચે વહી ગઈ. પછી તો 6 વાગ્યાની નીચે ગઈ હતી એટલે 10 વાગે ઘેર આવ્યા ઉપર. અચ્છા, તો મજા આવી યાદ તને? તો બહુ મજા આવી હો. આજે પૂજાએ સાડી પહેરી છે તો આજે આપણે એને જઈને પૂછશું કે આજે કેવું રહ્યું અને મજા આવી કે નહીં. પૂજા, આજે ગણપતિ બાપાનું વિસર્જન થઈ ગયું છે તો આજે કેવું મજા આવી તને? હા, આજે ખૂબ મજા આવી છે કેમ કે આજે વિસર્જન હતું એટલે મજા આવી કેમ કે નાચતા હતા બધાએ, ગુલાલ ઉડાડ્યો એટલે મજા આવી ગઈ. તો આખા ફ્લેટમાં અને આપણે આજે બહાર પણ નગર યાત્રા કરીને ગણપતિ બાપાની. અને આજે બધા લોકોનો કેટલી ખુશી અને કેટલો ઉલ્લાસ હતો. હા હતો. આજે અંકુટ પણ જાતનો અંકુટ ભરાયો હતો. હા. ઢોલવાળાને બોલાયા તે પણ નાસિક ઢોલવાળાને બોલાયા હતા અને બધા નાચતા નાચતા બધા ગયા. બધામાં આનંદ ઉલ્લાસ હતો એમ. મીન્સ કે બહુ મજા આવી ગઈ. બધા લોકો આનંદમાં જ હતા એમ. અને નાસિક ઢોલવાળા વગાડે તો વધારે મજા આવે. જે નાચતા હોય ના હોય એ પણ નાચે હે ને? હા, ખૂબ વધારે નાચે. તો બહુ મજા આવી ને આજે? હા, બહુ મજા. પણ ગુલાલ તો તને લાગ્યો નથી? એવું લાગતું નથી ગુલાલ તને લગાવ્યો હોય એવું? એ તો બધું મેં ઉડાડી દીધું. જ્યારે કોઈ આવે એટલે હું આમ લઈને વાળ આગળ લાવી દીધી એટલે મારા વાળ ઉપરથી વાળ ખંખેરી નાખું એટલે ગુલાલ જતું રહે. પૂજા, તું કાલે વિચારતી હતી કે અનકોટમાં કંઈક ધરાવવાનું છે, તો પછી તે શું ધરાવ્યું આજે? આજે આપણા ઘરેથી દૂધનો હલવો ધરાવ્યો છે પરસાદીમાં, જે મને બહુ ભાવે છે. એટલા માટે ગણપતિ દાદાને પણ દૂધનો હલવો ધરાવ્યો છે. અચ્છા, તો આજે આપણે ઘરેથી દૂધનો હલવો હતો અનકોટમાં. હા. સરસ. આજે હાર્દિકે આ જે એન્જોયમેન્ટ હતું તે મિસ કરી દીધું છે. તો ચાલો આપણે જે હાર્દિક પાસે. હાર્દિક, હા ભાઈ. કેમ વહેલો નો આવ્યો છે તું? અરે આજે મારું તું કામ આવી ગયું હતું તો કામમાં ખબર જ ના રહી કે કેટલા વાગી ગયા અને અહીંયા જ રહી ગયો. પછી અહીંયા આવ્યો તો જોયું કે બધા વિસર્જન કરીને આવે છે તો મેં કીધું જોયું કે બધા આમ મસ્તી મજાકમાં આવતા હતા, ગુલાલ હતો તો મજા આવી છે બધાને. તો મને લાગ્યું કે નહીં, મેં આજ થોડુંક તો મિસ કર્યું છે. થોડુંક નહીં, બહુ વધારે. એની કરતાં પણ મને મોટું દુઃખ એ થયું છે કે હું અત્યારે ઘરે આવ્યો છું અને મને ખબર પડી છે કે આજે વિસર્જન હતું એટલે ખાવાનું બનાવ્યું નથી. એટલા માટે 10 કિલોમીટર દૂર જવાનું છે આપણે હોટલમાં ખાવા માટે. એ સૌથી મોટું દુઃખ લાગ્યું છે મને. પણ આજે તું હોત ને તો આજે જમવાની જરૂરત જ નહોતી, કેમ કે આજે અનકોટ હતો, એટલો બધો પ્રસાદ હતો. પ્રસાદ ખાઈને જ બધા ધરાઈ ગયા છે. આજે હા, અનકોટની એક ખીર હતી એ મેં ખાધી છે, બહુ જ મસ્ત હતી. બહુ સરસ ખીર હતી. આપણા ઘરેથી પણ હલવો ગયો હતો એવું સાંભળ્યું છે. હા, આજે આપણા ઘરેથી હલવો હતો. જે કાલે પૂજા અને મમ્મી બી વિચારતા હતા કે આપણે શું કરીશું, પણ ખરેખર આજે તે બહુ મિસ કર્યું, કેમ કે આજે બહુ જ મજા આવી છે ફ્લેટમાં આજે વિસર્જનમાં. અને બધા લોકો એટલા બધા નાચ્યા છે અને નાસિક ઢોર હોય એટલે પછી જે ના નાચતા હોય એ પણ નાચવા માંડે. મેં પણ મોજ કરી છે, કામમાં મશગુલ થઈને કામ કર્યું છે. તો કઈ નહીં, હવે નેક્સ્ટ યર રાહ જો. હવે નેક્સ્ટ યર બાપા આવે, ગણપતિ બાપા આવે ત્યારે હવે તારે ધ્યાન રાખવું પડશે. બાકી ખરેખર તે આજે બહુ મિસ કર્યું છે. વાંધો નહીં.
તો હું ફ્રેશ થઈ ગયો છું અને હવે હું સૂઈ જાઉં છું, કેમ કે આજે બહુ જ થાકી ગયો છે. આજે ઘરમાં બધા જ લોકો સૂઈ ગયા છે વહેલા, અને પૂજા પણ સૂઈ ગઈ છે. તો અત્યારે હું એકલો જ વ્લોગ બનાવું છું. તો આજે ખરેખર બહુ જ મજા આવી, પણ મજાની સાથે સાથે બહુ જ થાક લાગ્યો છે. પૂજા અને મમ્મી તો ક્યારના સૂઈ ગયા છે. તો આજનો આ વ્લોગ પૂરો થાય છે. તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બધાને જય માતાજી, જય બહુચર.